અબડાસા કચ્છ પશ્ચિમ વિભાગની નલિયા દક્ષિણ રેન્જમાં મોજે ભાચુંડા અને કોણાઢિયા ગામે બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું। કચ્છ પશ્ચિમ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળના નલિયા દક્ષિણ રેન્જના મોજ ભાચુંડા ગામે આવેલ જમીન 244-91-75 હેક્ટર વિસ્તાર તથા મોજે કોણાઠિયા ગામે આવેલ જમીન 394-22-66 હેક્ટર વિસ્તાર કુલ 639-14-41 હેક્ટર વિસ્તાર જમીન કલેક્ટર શ્રી કચ્છ ભુજ દ્વારા વળતર વનીકરણ હેતુ માટે વર્ષ 2019માં કચ્છ પશ્ચિમ વન વિભાગને ફાળવેલ હતી, જે જમીન વર્ષ 2022માં ભારતીય વન અધિનિયમ 1927ની હેઠળ અનામત જંગલ જાહેર થયેલ છે। આ જમીનમાં ભાચુંડા તથા કોણાઠિયા ગામના ખેડૂતો તથા અન્ય લોકો દ્વારા અંદાજિત 370 હેક્ટર જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બિનઅધિકૃત ખેતી વિષયક દબાણ કરેલ હતું, જે દબાણ દૂર કરવા આજરોજ તારીખ 6/8/2025ના ડોક્ટર સંદીપ કુમાર, મુખ્ય વન સંરક્ષક શ્રી કચ્છ વન વર્તુળ તથા શ્રી H.J. ઠક્કર, નાયબ વન સંરક્ષક કચ્છ પશ્ચિમ વન વિભાગના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક શ્રી, પરિક્ષેત્ર વન અધિકારી શ્રી, નલિયા દક્ષિણ રેન્જ અને પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ વન વિભાગનો કુલ સ્ટાફ 160 તથા પોલીસ વિભાગના 135થી વધારે સ્ટાફ સાથે મળી 15 જેસીબી મશીન અને 30 ટ્રેક્ટર જેવા સાધનો દ્વારા 370 હેક્ટર વિસ્તારમાંથી દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। આ ઝુંબેશમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ તંત્ર તથા કચ્છ જિલ્લા વહીવટી તંત્રના સહયોગ સાથે તારીખ 6/8/2025ના રોજ આશરે 225 હેક્ટર વિસ્તારમાં દબાણ દૂર કરેલ છે। અન્ય બાકી રહેતા દબાણગ્રસ્ત વિસ્તારમાંથી તારીખ 7/8/2025 સુધીમાં દબાણ દૂર કરવામાં આવશે। આ કામગીરીમાં દક્ષિણ રેન્જ આરએફઓ કનકસિંહ રાઠોડ, ઉત્તર રેન્જ આરએફઓ અજયસિંહ સોલંકી, પોલીસ વિભાગમાં ડીવાયએસપી બી ભગોરા, નલિયા પીઆઈ બીએમ ઝાલા અને કોઠારા ઇન્ચાર્જ પીઆઈ બીએન જાડેજા સહિતના અધિકારીઓ જોડાયા હતા। જમીન જે છે નલિયા દક્ષિણ રેન્જ હેઠળ આવેલી છે આ જમીન, અને આ જમીન 639 હેક્ટર પૈકીની જે 350 હેક્ટર જે જમીન હતી એ હંગામી જે દબાણ હતું, ખેડૂતો દ્વારા જે દબાણ કર્યું હતું, એ આજરોજ પોલીસ તેમજ ફોરેસ્ટ આ તમામ વિભાગોના સહયોગથી આ કામગીરી કરી રહ્યા છે અને આવનારા 3 દિવસ સુધી આ કામગીરી ચાલવાની છે અને બની શકે ત્યાં સુધી તમામ વિસ્તાર કવર કરવામાં આવશે। છેલ્લી તારીખમાં 29/7ના રોજ બજાવવામાં આવેલી છે તલાટી કમ મંત્રી શ્રી કોણાઠિયા ભાચુંડા, અને નોટિસ બોર્ડ ઉપર ચોંટાડવામાં આવી હતી અને તમામને નોટિસો જાહેર કરવામાં આવી હતી કે ભાઈ આ તમારું દબાણ હોય તો રેવન્યુ રાય તમારી રીતે ખાલી કરો, નકર રેવન્યુ રાય અમે ખાલી કરશું। ટ્રેક્ટરોની સંખ્યા 30ની આજુબાજુ છે અને જીસીબી 15 જેવા છે, તેમજ પોલીસ સ્ટાફે ખૂબ જ સહયોગ કરેલો છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં 160ની આજુબાજુ પોલીસ કોન્સ્ટેબલો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો થઈને ટોટલ 300 ઉપરથીનો સ્ટાફ છે આપણો। મારું નામ છે અને એ લોકો અત્યારે એ પ્રશ્ન એ જ છે અત્યારે આપણો કે આ લોકો ઉપર દબાણ કરી અને લોકોને, કારણ કે કોઈ નોટિસ લીધા વગર અહીંયા આવીને પોલીસ સ્ટાફ અને આખો કોઈ પણ કાફલા લઈ કરી અને ગામ લોકો ઉપર એટલો બધો પ્રેશર નાખે છે કે ઘણા લોકો આપણા મોટા ભાગના જે છે વડીલો છે એને અત્યારે એટેક પણ આવી ગયો છે, એ પોઝિશનમાં એ બધો એટલો કર્યો છે અને એ છતાંય પણ અમે લોકો છીએ તો માલધારી વર્ગના છીએ, બરાબર। તો એ લોકો અમારા ઉપર એટલો કોઈ નથી લોકો જશે ક્યાં, તો એ માલધારી સમાજ છે જોઈએ તો આ પણ રસ્તો નથી મૂકતો, એટલો બધો અમારા ઉપર ત્રાસ રાખે છે એ કરી અને બધો અમારા ઉપર પ્રેશર એટલો મૂકે અને બસ કરી છે કે ભાઈ અત્યારે એ હશે મૂકી દો, 2 મહિના 3 મહિના અમારો પાક નીકળે પછી તમે તમારી સરકાર છે અમને કાંઈ વાંધો નથી, સરકારે છે।